નજર એક સુરત પર કરવી છે। સુરત શહેરમાં પણ અત્યારે જે ભાવિક ભક્તો છે જે બાપાની મૂર્તિનું વિસર્જન કરવા માટે જઈ રહ્યા છે, આ અનેક તસવીરો સુરત શહેરમાંથી સામે આવી રહી છે। સુરતવાસીઓ જે અનેક તહેવારને ધામધૂમપૂર્વક ઉજવતા હોય છે, ત્યારે ગણેશ ચતુર્થીનું પણ ત્યાં વિશેષ મહત્વ રહેલું છે। 10 દિવસની પૂજા અર્ચના બાદ હવે આજે બાપાને વિદાય આપવામાં આવી રહી છે, ત્યારે કેટલાક ભક્તોની આંખો નમ થઈ છે, તો ક્યાંક ડીજે વાગતે ગાજતા ગણપતિ બાપાને વિદાય આપવામાં આવી, તો જોઈ શકાય છે કે પાલ ખાતે ભાવિ ભક્તોનું છે વિસર્જન માટે જે કહેવાય કે ટોળું છે તે ઉમટી પડ્યું છે। આપણે ભક્તો સાથે વાત કરીશું। બેન, 10 દિવસ પૂજા અર્ચના બાદ બાપાને વિદાય કઈ રીતના અત્યારે? બહુ સરસ રીતે થઈ છે અમારી, મન પણ વધારે રડું પણ થાય છે વિદાય કરતી વખતે, પણ સારી પણ ફિલિંગ્સ આવે છે કે અમે સારી રીતે એમની સેવા કરી। બાપા 10 દિવસ પછી, બેટા બાપા 10 દિવસ પછી પૂજા અર્ચના કે હવે આવતા વર્ષે પાછા આવશે, શું કહેશો? આવું જ જોઈએ, એકદમ મોસ્ટ વેલકમ। અમારા ઘરમાં બધા એકદમ શાંતિ લાવે। શું કહેશો 10 દિવસ પૂજા અર્ચના બાદ હવે બાપાને વિદાય? ઘણું મન દુઃખી થાય છે, પણ બાપાને અમે એવી જ ખુશી અને ભાવનાઓથી આવતા વર્ષે આવકારીએ પણ છે કે ભગવાન આવી રીતે હસતા ખેલતા અમારા ઘરમાં પાછા બિરાજમાન થાય અને અમે આવી રીતે જ એમની પૂજા અર્ચના પણ કરીએ। તમે બતાવો 10 દિવસ કેવી રીતના પૂજા અર્ચના કરીને હવે બાપાને વિદાય? ખૂબ સારી રીતે પૂજા અર્ચના કરી ભગવાનની, અને અત્યારે હવે એમને વિદાય આપી છે। ખાલી મૂર્તિ સ્વરૂપની વિદાય આપી છે, બાકી બાપા અમારી સાથે જ છે। કઈ રીતના 10 દિવસ પૂજા અર્ચના કરી હતી? જેમ સવારે આરતી, પૂજા, બસ મોદક, બધું જ ભગવાનને જે ભાવે બધું જ ખવડાવ્યું છે। એક નાના બાળકની જેમ એમની સારવાર કરી છે, અને અત્યારે હવે એમની માતા પાસે અમને મોકલીએ છીએ। બહુ દુઃખ થાય છે, પણ પાછા બાપા આવશે। તમે બતાવો કેટલું દુઃખ થઈ રહ્યું છે? દુઃખ એટલે અમે વ્યક્ત નથી કરી શકતા। 10 દિવસ જે બાપાની અમે સેવા કરીએ છીએ, સવાર સાંજ એમની આરતી, એમની સાથે બેસીને જમીએ છીએ, બધું જ કરીએ છીએ, અને એમનું આગમન જે કરીએ છીએ એ એકદમ હર્ષો ઉલ્લાસથી આગમન કરીએ છીએ, અને અત્યારે એકદમ ભારે હૈયે એમની વિદાય આપીએ છીએ, તો ઘરે જઈએ પછી ઘર એક સૂનું લાગશે અને બાપાની કમી અમને ઘરે મહેસૂસ થશે। તો 10 દિવસ પૂજા અર્ચના બાદ હવે બાપાને વિદાય આપવામાં આવી રહી છે, ત્યારે સુરતમાં વહેલી સવારથી જ ભાવિ ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।